मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है। अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સામે અનેક સવાલ ઊભા થયા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે એક આરટીઆઈ ફાઇલ કરી છે કે જેમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે કેટલું ભણેલા છે, એમની ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે, એમના પિતાનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ, આ બધા ઉપર સવાલ ઉઠાવ્યા છે। સુરતના જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને સુરતથી જે ફાઇલ કરવામાં આવ્યું છે એના પછી અભિજીત દીપકેનો એક વિડીયો સામે આવે છે। એ વિડીયોમાં એ કહે છે કે હું મારી ડિગ્રી અને શિક્ષણની જે લોન છે એ બધા દસ્તાવેજો બતાવવા માટે તૈયાર છું। અભિજીત દીપકે આજે જ એક વિડીયો મૂકે છે અને કહે છે કે મને ખબર પડી છે કે એક એક્ટિવિસ્ટે આ પ્રકારનું એક ફાઇલ કરી છે આરટીઆઈ અને મારા શિક્ષણના ખર્ચ વિશે એમને માહિતી માંગી છે। એમણે શિક્ષણના ખર્ચની માહિતી માંગી છે તો હું મારી જે શિક્ષણ લાયકાત છે એના દસ્તાવેજો બતાવવા માટે પણ તૈયાર છું, મારી ડિગ્રી બતાવવા તૈયાર છું, એના માટે કેટલી લોન લેવામાં આવી છે એ બધું જ બતાવવા તૈયાર છું। પણ જેણે આ ફાઇલ કર્યું છે એ પોતાની અસલી ડિગ્રી બતાવશે? એ કોણ છે એની વાત કરશે? એ ખરેખર આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કે પછી એની પાછળ કોઈ છે? આ બધા સવાલ દીપકે દ્વારા કરવામાં આવ્યા છે। અભિજીત દીપકે આજે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે એમણે બીજા બધા સવાલ શિક્ષણ ઉપર પણ કર્યા છે, જેણે આ ફાઇલ કર્યું છે એના ઉપર પણ કર્યા છે। સુરતમાં જ્યારે આ ફાઇલ કરવામાં આવ્યું એમાં એમના શિક્ષણના ખર્ચથી લઈને એમના પિતાએ કેટલા પૈસા ફાઇનાન્શિયલી ખર્ચ્યા છે આ બધાનું આરટીઆઈ ફાઇલ થઈ ગઈ છે। હવે એનો જવાબ ક્યારે આવે છે કે પછી આગળ શું થાય છે જોવાનું રહ્યું। પણ દીપકે જે ચેલેન્જ આપી છે, જેની સામે એ બોલ્યા છે તે સાંભળો। हेलो एवरीवन, मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहते हैं कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की। तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है। अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? एक लास्ट आखिरी सवाल है। आप काफी चर्चा में हैं तो पर्सनल अटैक्स भी हो रहे हैं आपके ऊपर। रिसेंटली एक आरटीआई फाइल की गई है आपके एजुकेशन बताने के लिए, उस पर क्या क्लैरिफिकेशन दे रहे हैं बता दीजिए। नहीं, उस पर तो मैं यही कहना चाहूंगा कि मैं अपने एजुकेशन लोन और मैं मेरे स्कॉलरशिप के लेटर दिखाने को तैयार हूँ। मैं नरेंद्र मोदी जी से भी रिक्वेस्ट करता हूँ वो भी अपनी डिग्री दिखा दे।